1 ફેબ્રુઆરી 1977ના રોજ સંરક્ષણ મંત્રાલય હેઠળ ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આઝાદીના લગભગ 30 વર્ષ પછી દેશની સરહદોની સુરક્ષાની જવાબદારી ભારતીય કોસ્ટગાર્ડને સોંપવામાં આવી હતી. જે પહેલા આ જવાબદારી ભારતીય નૌકાદળ પાસે હતી. ભારતીય કોસ્ટગાર્ડ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ, મત્સ્ય વિભાગ, મહેસૂલ વિભાગ, કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળની સાથે નજીકથી કામ કરે છે. ભારતની આર્મી, એર અને નેવલ સર્વિસીસથી વિપરીત છે. વ્યક્તિ 60 વર્ષની ઉંમર સુધી ભારતીય કોસ્ટગાર્ડમાં સેવા આપી શકે છે. ભારતીય કોસ્ટગાર્ડનું સૂત્ર છે વયમ રક્ષામઃ, જેનો અર્થ થાય છે અમે રક્ષણ કરીએ છીએ. નેશનલ રેલવે મ્યુઝિયમની સ્થાપના 1 ફેબ્રુઆરી 1977ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ ભારતના રેલવે વારસા અને 140 વર્ષના ઇતિહાસની ઝલક આપે છે. તેમાં ભારતીય રેલવે સંબંધિત તમામ જૂની અને સોનેરી યાદો છે. આ મ્યુઝિયમ લગભગ 10 એકરમાં ફેલાયેલું છે. તે એક અનોખું મ્યુઝિયમ છે જે દુર્લભ ઐતિહાસિક ચિત્રો અને રેલવે કલાકૃતિઓ તેમજ રેલવે પ્રણાલીના કાર્યકારી નમૂનાઓ દર્શાવે છે. જો તમે પણ રેલવે સંબંધિત માહિતી એકત્રિત કરવામાં રસ ધરાવો છો તો તમારે એકવાર અહીં મુલાકાત લેવી જ જોઈએ. સ્વતંત્ર ભારતનું સંયુક્ત બજેટ 1 ફેબ્રુઆરી 2017ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રેલવે બજેટ અને સામાન્ય બજેટ અલગ અલગ રીતે રજૂ કરવાની 92 વર્ષ જૂની લાંબી પરંપરાનો અંત આવ્યો. એટલું જ નહીં, છેલ્લા દિવસને બદલે ફેબ્રુઆરીના પ્રથમ દિવસે કેન્દ્રીય બજેટ રજૂ કરવાની પરંપરા પણ 2017માં આ દિવસે જ શરૂ કરવામાં આવી હતી. તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ પહેલીવાર 1 ફેબ્રુઆરી 2017ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ વખતે 1 ફેબ્રુઆરી એટલે કે આજે રજૂ થનાર બજેટ કંઈક અલગ છે. વાસ્તવમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગે બજેટ રજૂ કરશે. પરંતુ આ વચગાળાનું બજેટ હશે કારણ કે લોકસભાની ચૂંટણી આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાઈ શકે છે. આમાં વચગાળાનું બજેટ સંસદમાં કોઈ પણ ચર્ચા વગર રજૂ કરવામાં આવે છે, જેને વોટ ઓન ધ અકાઉન્ટ પણ કહેવામાં આવે છે. વચગાળાનું બજેટ પાછલા નાણાકીય વર્ષ માટે આવક અને ખર્ચનું સામાન્ય નિવેદન રજૂ કરે છે. તે માત્ર સરકારની આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે આપવામાં આવે છે. વચગાળાના બજેટમાં કોઈ પણ પ્રકારની નવી યોજનાની જાહેરાત કરવામાં આવતી નથી. અવકાશમાં ઉડાન ભરનારી ભારતીય મૂળની પ્રથમ મહિલા કલ્પના ચાવલાનું 1 ફેબ્રુઆરી 2003ના રોજ અવસાન થયું હતું. 16 દિવસ અવકાશમાં વિતાવ્યા બાદ કલ્પના ચાવલા તેના અન્ય 6 સાથીઓ સાથે પૃથ્વી પર પરત ફરી રહી હતી ત્યારે તેમના અવકાશયાનને નુકસાન થયું હતું. આ અકસ્માતમાં કલ્પના ચાવલા સહિત તમામ મુસાફરોના મોત થયા હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર કોલંબિયા અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ તેના ઇન્સ્યુલેટિંગ લેયર ફાટી ગયા અને તાપમાનમાં વધારાને કારણે અવકાશયાનને નુકસાન થયું. તે દિવસે દરેક વ્યક્તિ કલ્પના ચાવલા અને તેના સાથીઓની પૃથ્વી પર પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ અકસ્માતે બધાના જીવ લઈ લીધા. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રથમ વખત 1 ફેબ્રુઆરી 1884ના રોજ પ્રકાશિત થઈ હતી. તેનું બાંધકામ 1857ના રોજ શરૂ થયું હતું. ઓક્સફર્ડ ડિક્શનરી તેના પ્રકાશનના 40 વર્ષ સુધી 1928માં સંપૂર્ણ રીતે તૈયાર થઈ. આ શબ્દકોશમાં 4 લાખથી વધુ શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે 10 ગ્રંથોમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું શીર્ષક હતું ઐતિહાસિક સિદ્ધાંતો પરની નવી અંગ્રેજી શબ્દકોશ. ત્યારથી જ દરેક ભાષાના શબ્દોને દર વર્ષે ઓક્સફર્ડ ડિક્શનરીમાં સામેલ કરવામાં આવે છે.